તો રાજકોટમાં દીકરાની ઘેલછામાં પત્ની સાથે મારપીટની ઘટના સામે આવી। કેનેડામાં પીઆર ધરાવતા પતિ પર પત્નીનો આરોપ। પતિ હર્ષદે 2 વાર ગર્ભપાત કરાવડાવ્યો હોવાનો પત્નીએ આક્ષેપ લગાવ્યો છે। રાજકોટ અને વાંકાનેરની હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યાનો આરોપ લગાવ્યો છે। વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલ અને રાજકોટની સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। ગત વર્ષે વીઆઈએફ કરાવવા પતિ થાઈલેન્ડ લઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરાવ્યો છે। થાઈલેન્ડ પહોંચ્યા બાદ પીડિતાએ પરિવારને જાણ કરી હતી। પીડિતાએ પતિ હર્ષદ, સાસુ અને જેઠ સામે ફરિયાદ નોંધાવી છે। પતિ હર્ષદ ઘણીવાર કેનેડા ભાગી ગયો છે। પીડિતાને ન્યાયની માંગ સાથે ગર્ભપાત કરતી હોસ્પિટલ સામે કાર્યવાહીની માંગ કરી છે। અનેક વખત મને ઢોરમાર મારેલો છે। મારા કાનનો પડદો તૂટી ગયો ત્યાં સુધી મારેલું છે અને કેનેડા જઈને ફિઝિકલ અબ્યુઝ ચાલુ જ હતું। ત્યાં જઈને મારે 1.5 મહિનો પાટો રાખવો પડ્યો હાથમાં, ત્યાં સુધી મારેલું। 2 વખત મારા લગ્ન જીવન પછી અબોર્શન કરાવેલા, કેમ કે દીકરી હતી। મારા ઉપર દીકરો કરવાનું એટલું પ્રેશર કરવામાં આવ્યું કે તું દીકરો મને આપ, નહીંતર તને હું મારી નાખીશ કે મારીને પાડી દઈશ। આવી રીતે અવારનવાર ધમકી આપતા। મારા ઝાડ બાર આઈવીએફની અપોઇન્ટમેન્ટ બુક કરી અને મને બેંકોક લઈ ગયા આઈવીએફ કરાવવા માટે, અને ત્યાં આઈવીએફની ટ્રીટમેન્ટ ચાલુ હતી। એ દરમિયાન મારી યારે ઢોરમાર મારી અને જો મને દીકરો નહીં મળે તો તારું શું કરવું ને હું ઘરે જઈને જોઈ લઉં છું। એટલે મને મારી અને મારી દીકરીની સેફટી માટે મેં મારા મામા પાસે હેલ્પ માગી કે મને આવી રીતે હેલ્પ કરો।